ગાંધીનગરની અંદર આજે પાટીદાર સમાજના આગેવાનો અને સરકાર વચ્ચે એક બેઠક યોજાઈ હતી। હવે બેઠક પૂરી થઈ ગઈ છે અને આ બેઠક બાદ શું નિવારણ આવ્યું છે તેમની વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। પાટીદાર સમાજના આગેવાનો અવારનવાર સરકારના મંત્રીઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હોય એમને પણ મળ્યા છે। ઘણી બધી એમની માંગણીઓ હતી કે જે ઘણા બધા કાયદા એવા છે કે જેમાં સુધારો લાવવાની જરૂર છે બાબતે આજે પણ બેઠક કરવામાં આવી અને હવે સરકારના મંત્રીઓ દ્વારા તેમને આશ્વાસન પણ આપવામાં આવ્યું છે કે અમે આ તમામ બાબતે ધ્યાન દોરીશું અને જે નિવારણ લાવવાનું છે તે લઈને આવીશું। હવે જ્યારે ગાંધીનગરમાં પાટીદાર આગેવાનો અને રાજ્ય સરકાર વચ્ચે મહત્વની જે બેઠક યોજાઈ હતી એ પૂરી થઈ છે અને એ બાદ પાટીદાર આગેવાનો દ્વારા દાવો કરવામાં આવ્યું કે લગ્ન નોંધણી પ્રથા અને આર્થિક રીતે નબળા વર્ગ માટેના અનામત મુદ્દે સરકાર સમક્ષ મુખ્ય રજૂઆત કરવામાં આવી છે અને આ તમામ બાબતે જે પાટીદાર આગેવાન વરુણ પટેલ છે તેમણે એવું પણ જણાવ્યું છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઈડબ્લ્યુએસ કેટેગરીને અનામત આપવાની માંગણી પણ સરકાર સમક્ષ મૂકવામાં આવી છે। હાલમાં શિક્ષણ અને રોજગારમાં જ આર્થિક અનામત લાગુ છે। સરકારે ઝવેરી કમિશન, હાઈકોર્ટ અને સુપ્રીમના ચુકાદાનો અભ્યાસ કરીને યોગ્ય નિર્ણય લેવાની ખાતરી આપી છે। આગેવાનોને આશા છે કે સ્થાનિક સ્વરાજની આગામી ચૂંટણી પહેલા ઈડબ્લ્યુએસ અનામત લાગુ પણ કરવામાં આવે અને આ સાથે જ જે ભાગેડુ લગ્ન પ્રથા છે, લગ્નની જે નોંધણી છે તે બાબતે પણ ચર્ચા કરવામાં આવી। આ તમામ બાબતે વરુણ પટેલ શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ। ભાગેડુ લગ્ન પ્રથામાં અમે જેટલી પણ માંગણીઓ કરી હતી એમાંથી મોટા ભાગની માંગણી ગુજરાતની સરકારે સ્વીકારી છે અને અમે આશાવાદી છીએ કે આવનારા 15 દિવસમાં ભાગેડુ લગ્ન પ્રથાના રજીસ્ટ્રેશન એક્ટમાં સુધારો થઈ જશે અને જેટલી પણ જગ્યાએ મારી પહેલા જેમ દિનેશભાઈએ વાત કરી ગુજરાતમાં 10 કે 12 જગ્યાએ મેરેજ રજીસ્ટ્રેશનના જે કૌભાંડ અને ભ્રષ્ટાચારો થયા છે ત્યાં આજ 7 સુધીમાં ફોજદારી ફરિયાદ દાખલ કરી દેવામાં આવશે। ફોજદારી ફરિયાદ દાખલ કરી અને લાગતા વળગતા સંબંધિત અધિકારીઓ અને તમામ આરોપીઓની ધરપકડ થઈ અને કાલના દિવસમાં એ આરોપીઓના ગુજરાતમાં મેરેજ રજીસ્ટ્રેશનમાં ભવિષ્યમાં કોઈ તકલીફ ઊભી ના થાય। એની સાથે સાથે અમારી જે મુખ્ય માંગણી છે કે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આર્થિક ધોરણે અનામત લાગુ કરવામાં આવે। જે આર્થિક ધોરણે અનામત અત્યાર હાલ પૂરતી શિક્ષણ અને રોજગારમાં લાગુ કરવામાં આવી છે। ઓબીસી અનામત લાગુ કરવાનું જ્યારે જજમેન્ટ આવ્યું અને એની જ્યારે રીટ થયેલી સુપ્રીમ કોર્ટમાં એ વખતે દેશમાં આર્થિક ધોરણે અનામત અમલી નથી અને એ પછી આર્થિક ધોરણે અનામત અમલી કરવામાં આવી છે જેના કારણે ઓબીસી અનામતની જેમ જ ઓબીસી એસસી એસટીના અધિકારોને ક્યાંય પણ નુકસાન ના થાય એ રીતે આર્થિક ધોરણે અનામત લાગુ કરવાની પણ વાત સન્માનીય નાયબ મુખ્યમંત્રીશ્રીને, કાયદા મંત્રીશ્રીને અને વિભાગના અધિકારીઓને કરવામાં આવી છે પણ એ થોડી લેન્ધી પ્રક્રિયા છે। એમાં મંત્રીશ્રીએ એવું આશ્વાસન આપ્યું છે કે એમાં અમે સુપ્રીમ કોર્ટના જજમેન્ટો, ઝવેરી કમિશનનો રિપોર્ટ અને અન્ય જે રિપોર્ટ છે એ તમામ રિપોર્ટ અને કાયદામાં ચર્ચા વિચારણા કરી અને એમાં પણ અમે પોઝિટિવ છીએ, આશાવાદી છીએ કે જો તમને ન્યાય મળતો હોય તો ન્યાય આપવા સરકાર કટિબદ્ધ છે। એટલે અમે આશા રાખીએ છીએ કે 10%ના ધોરણે ઈબીસી આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લાગુ થઈ જશે। પણ જવાબ આપું છું, નહીં લાગુ થાય તો અમને દિનેશભાઈને, મનોજને, ગીતાબેનને, પૂર્વીનભાઈને બધાને તમે ઓળખો જ છો। જ્યારે અમે મેરેજ રજીસ્ટ્રેશનની વાત લઈને આવ્યા ત્યારે તમારો આ પ્રશ્ન હતો ને એ આજે પૂરો કરીને આવ્યા હતી। હજુ અમારી જોડે સમય ઘણો છે, સરકાર જોડે સમય ઘણો છે, ધીમે ધીમે પૂરું કરાવી દઈશું જેવી રીતે થાય। કમિશનના રિપોર્ટના અનુસંધાનમાં અમારા સાથી નેતા દિનેશભાઈ બાંભણિયાની હાઈકોર્ટમાં પિટિશન પેન્ડિંગ છે અને દિનેશભાઈ સુપ્રીમમાં પણ પિટિશન કરવાની તૈયારી કરી રહ્યા હતી એટલે હાઈકોર્ટ કાં તો સુપ્રીમમાંથી રિઝલ્ટ લઈ આવશું ન તે જેવી રીતે શિક્ષણ અને રોજગારમાં અનામતનું રિઝલ્ટ જેવી રીતે લાયા હતા એવી રીતે આમાં લાવશું। અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।